સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પાલનપુરની વિદ્યા મંદિર સ્કૂલ ખાતેના મતદાન મથકની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરશ્રીએ જણાવ્યું કે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। સવારે 9 વાગ્યા સુધી જિલ્લા અને તાલુકા પંચાયતમાં સરેરાશ 13.51%, જ્યારે નગરપાલિકામાં 8.37% મતદાન નોંધાયું છે। ધાનેરામાં ઈવીએમની ટેકનિકલ ખામી તાત્કાલિક દૂર કરી ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। કલેક્ટરશ્રીએ તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી ખૂબ ભારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્વક વાતાવરણમાં હાલમાં ચાલી રહી છે। સવારે 9 વાગ્યા સુધીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે અંદાજિત 13.51% જેટલું મતદાન થયું છે, જેમાં સૌથી વધારે હળાદ તાલુકા પંચાયતમાં 17.52% જેટલું મતદાન થયું છે, જ્યારે નગરપાલિકામાં ઓવરઓલ 8.37% જેટલું મતદાન સવારે 9 વાગ્યા સુધીમાં થયું છે, તથા સૌથી વધારે ધાનેરા નગરપાલિકામાં સવારે 9 વાગ્યા સુધીમાં અંદાજિત 14% જેટલું મતદાન થયું છે। સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલમાં ચાલી રહી છે, તથા ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ધાનેરા નગરપાલિકાની ભીલવાસ પ્રાથમિક શાળામાં ટેકનિકલ કારણોસર ઈવીએમ બગડતા એક ઈવીએમને બદલીને ચૂંટણીની પ્રક્રિયા તરત જ શરૂ કરી દેવામાં આવી હતી।